સતત આપણને માયાથી મુક્ત કરવાનો, સતત અભિયાન કરી અને આપણને બધાને સતત પ્રેરણા આપે છે એવા પૂજ્યપાદ ગુરુશ્રી, તેમજ આપણા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય પ્રેમદર્શન સ્વામી, કીર્તન સાગર સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, અક્ષય ભગત, વિરાટ ભગત, આદિક સંતો, પાર્ષદો, તેમજ અહીંયા બેસી સાંભળતા, ઘરે બેસી સાંભળતા દરેક મુક્તોને ઘણા હેતથી ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ મહાપુરુષદાસ સ્વામી રચિત પુરુષોત્તમ નિરૂપણ. જો કે સ્વામીએ બહુ અદ્ભુત રીતે પુરુષોત્તમ નિરૂપણ, આમ તો જો કે સ્વામીની વાત જ ન કરાય એટલામાં ઐશ્વર્યાર્થી કયો, ભગવાનના ભક્તોના દુઃખને માટે કાંઈ પણ સમસ્યા હોય, કાંઈ પણ હોય તો મહાપુરુષદાસ સ્વામી ભક્ત પ્રત્યે દયા ભાવ અને ભક્તના દુઃખ કાપે અને સાથે સાથે એને ભગવાન પણ આપે. સ્વામી શેઠ વડાળા પધારેલા. કેટલા જણાએ જોયું શેઠ વડાળા? 2 જણાએ જોયું, 3 જણાએ જોયું. ગયા છે જુનાગઢમાં આટો મારવા, ઇલેક્શન હતું ત્યારે. હા, આપણે પૂજ્યપાદ નીલકંઠ સ્વામી રહ્યા ને કલાકુંજ, એમનું પૂર્વાશ્રમનું ગામ ને દેવ સ્વામીનું ગામ શેઠ વડાળા. એટલે સ્વામી ત્યાં તો ઘણા બધા હરિભક્તો જતા. પછી દ્રાફા ગામના હરિભક્તો ત્યાં સ્વામીના દર્શન કરવા માટે ગયા અને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી અમારા ગામની અંદર મંદિર કરાવો ને, અને જેથી કરીને સંતો આવે, ઉતારા કરે તો ગામમાં સત્સંગ થાય. સ્વામી કે હારું હાલો. અને જોઈજો, જે ગામની અંદર મંદિર હોય પણ સંતોને રહેવાની વ્યવસ્થા હોય ને, તો એ ગામમાં સત્સંગ વધારે થાય. સમજાય છે? એટલે પૂજ્યપાદ ગુરુશ્રીએ ઘણા બધા ગામડાઓની અંદર મંદિર બનાવ્યા, પણ ખાલી મંદિર નહીં, મંદિરની સાથે સંતોને રહેવાની વ્યવસ્થા પણ કરી. જો ઘણા બધા આપણે મંદિરો કર્યા, પણ આજુબાજુમાં ભલે આપણા સંતો તો જાય રોકાય, પણ બીજા સંતોએ આજુબાજુના ગામડાની અંદર સત્સંગ કરવા માટે, નામ ધર્માદો લેવા માટે આવ્યા હોય, અને આજુબાજુમાં આપણું મંદિર હોય તો ત્યાંથી બધેથી આટો મારીને આપણા મંદિરમાં રોકાવા માટે આવે. અને સંતો રોકાય, અને ભલે એવું નહીં કે સભા કરે તો સત્સંગ થાય, પાસે આવે 2 જણા 5 જણા, અડધી કલાક, પોણી કલાક, શું કહેવાય 10 મિનિટ 15 મિનિટ બેસે ને કિરીટ ભગત, તો એ સંતો તો કાંઈ આ લોકનું કાંઈ આપવા માટે બેઠા નથી. આ લોકનું આપવા માટે બેઠા છે. આ લોકનું તો બીજા નંબરનું છે. પહેલા નંબરની અંદર ભગવાનની ઓળખાણ કરાવીને ભગવાનના સંતોનો મહિમા, ભગવાનનો મહિમા, રોજ મંદિરે આવવાનો, કથા વાર્તાનો, જેટલો આમ નજીકથી બેસાય ને એ તો થાય ને, અને એ જે વાત મનાય ને એ બહુ કામની. સમજાય છે? એટલે સંતો સભા પૂરી થાય, ગામડે ગયા હોય, ગમે ત્યાં ગયા હોય, સભા પૂરી થાય પછી પગે લાગે, પછી બધા જેટલા નાસ્તા પાણી હોય તો છૂટા, પણ અમુક પછી બેસે. એ પછી બેઠા બેઠા સત્સંગ કરે ને, એ સંતોની સાથે એ થાય ને, એ પછી આજીવન ભૂલાય નહીં. પછી જ્યારે ફોન કરે અથવા તો જ્યારે વાત કરે, આ પ્રમાણે આમ કરવાનું છે, આમ કરવાનું છે, એ પ્રમાણે જ કરે. કારણ કે અમને તો બહુ અનુભવ, ગામડે ફેર્યા ને બહુ, એટલે સભા કરીને ભલે પછી 5 જણા 10 જણા 15 જણા સભામાં બેઠા હોય, એવું નહીં કે તમે તારે 50 જણા જ હોય સભામાં. ગામડે જાય એટલે ક્યારેક 3 જણા જ હોય. સમજાય છે? પણ 3 જણામાં સત્સંગ કર્યો, અને પછી સભા કરીને બેઠા હોય, ને પછી હજી એને ફોન કરીને, તો આપણો ફોન કોઈ દી ખાલી ન જાય. પછી સેવામાં આવવાનું હોય તો ભલે, સેવા કરવાની હોય તો ભલે, જે કાંઈ હોય તોય ભલે, તો હજી એટલો આદર ભાવ, પ્રેમ ભાવ.
એટલે ગોતતા ગોતતા ગમે ત્યાંથી સાધુ ના આવે કે આપણે ગમે ત્યાં સમય ઉત્સવમાં ગયા હોય ને, એટલે જે સંતોની સાથે બેઠા હોય ને એવું નહીં કે આપણે પછી કોઈ પણ નાના સંતો હોય મોટા સંતો હોય જેની સાથે હેત થઈ ગયો હોય ને એ ગોતતા ગોતતા આવે, ફલાણા સ્વામી ક્યાં છે, ઓલા સ્વામી ક્યાં છે, મળે ને તઈ નિરાશ થાય. ક્યારે નિરાશ થાય? એટલે દ્રાફા ગામના હરિભક્તો સ્વામી કે સ્વામી અહીંયા મંદિર કરો, પણ સંતોના ઉતારા થાય ને એવું કરો. સ્વામી કે હારું હાલો. આટો મારવા માટે ગયા તો ફૂલઝર નદી ગામને પાદર, એટલે સ્વામીએ ત્યાં જોયું ને ગામની બહાર, એટલે થોડુંક આમ ગામની નજીક અને બહાર, એટલે ત્યાં બરાબર આમ નદીને કાંઠે સરસ મજાનું જગ્યા જોઈને સ્વામી કે અહીંયા મંદિર કરી. મહાપ્રદાસ સ્વામીએ મંદિર ત્યાં કર્યું અને મંદિર પૂરું થયું એટલે સ્વામીએ હરિભક્તોને કીધું કે આ મંદિર તો કર્યું, પણ હરિભક્તોએ કીધું સ્વામી હવે મંદિર તો થઈ ગયું, પણ હવે આનું નિભાવ માટે, ત્યારે સ્વામી કે નિભાવ માટે આજે મંદિરની બારે સદગુરુ મહાપુરદાસ સ્વામીએ હનુમાનજી મહારાજ પધરાવી દીધા. મહાપુરદાસ સ્વામી કે સાંભળો ભક્તો, આ હનુમાનજી મહારાજ છે ને તમારા જે કાંઈ દુઃખ છે બધું જ એ નિવારણ કરશે અને સાથે સાથે મંદિરનો નિભાવ પણ કરશે. એ તમારા બધા એનું આલોકનું કામ કરશે અને અંદર જાશે બેઠા બેઠા મહારાજ એ પરલોકનું કામ કરશે. એ તમને બેઠા બેઠા અક્ષરધામ આપશે, જેટલા આવશે ને બધાને. એટલે મહાપુરદાસ ઘણી વખત આપણને એમ થાય મહાપુરદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, ગુણાતીતાન સ્વામી, ગોપાળાન સ્વામીએ ઘણી જગ્યાએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી દીધી. એના માટે ભક્તોના સુખ દુઃખની અંદર એ ભક્ત બહાર નીકળે એટલા માટે. એટલે સંતો તો બે મહાપુરદાસ સ્વામી એવા દયાળુ હતા. જે કાંઈ ભક્તો કે મારે આ તકલીફ છે, આમ છે, આમ છે, તો સ્વામી એના પ્રત્યે કરુણા ભાવ, દયા ભાવ કરી અને ભક્તનું સતત કેમ સારું થાય એનું સંધાન. જેવા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અલમુકુંદાનંદ સ્વામી, મહાપુરદાસ સ્વામી, એ પરંપરાની અંદર જેમ ભક્તોના સતત ચિંતા કરતા, એમ અત્યારે પણ પૂજ્યપાદ ગુરુશ્રી એ ભક્તોની સતત ચિંતા કરે. આલોકની કરે ને પરલોકની કરે. સમજાય છે? આલોકની કરે ને પરલોકની કરે. અને એમાંય ભક્તનો ભગવાન પ્રત્યેનો આસ્થા ભાવમાં જરી કઈ ઉણપ ન આવે. એટલા માટે પૂજ્યપાદ ગુરુશ્રીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપેલો બીજ મંત્ર એ આપણી રક્ષા માટે જ છે. આપણને ભગવાન પ્રત્યેની પ્રીતિમાં જરી કે ડગમગાટ ન થાય એના માટે જ છે. આસ્થા શ્રદ્ધા જરી કઈ ઘટે ને એના માટે છે. એટલા માટે ભગવાનના ભક્તો મહાપુરદાસ સ્વામી બહુ અદભુત આ પુરુષોત્તમ નિરૂપણ ગ્રંથ લખ્યો છે. અને સ્વામી આ ગ્રંથની અંદર 13મા અધ્યાયની અંદર ગઈકાલે કથા આપણે મહારાજ ફરેણીમાં બિરાજમાન હતા અને મહારાજ એક બહુ મોટા સંતનો મહિમા કહેતા હતા. કોઈને નામ યાદ છે? કેતો ઘનશ્યામ? આનંદાનંદ સ્વામીનો. એ આનંદાનંદ સ્વામીનો આપણે અદ્ભુત જીવન કવન જોતા હતા. આનંદાનંદ સ્વામી આમ તો જો કે લક્ષ્મણદાસ નામ હતું, પોતે રાજા હતા. અયોધ્યાની અંદર રામગલોલાની મોટી જગ્યા કહેવાય. એના મહંતના શિષ્ય હતા અને એમાંય પાછા પોતે એના સ્ટેપ પછી ડાયરેક્ટ મહંત પછી મોટા ઉપરી હતા. એક દાડો ગુરુદેવને વાત કરી કે મારે દ્વારકા દર્શન કરવા માટે જવું છે, તો ગુરુએ રાજી થઈને કીધું જાઓ દર્શન કરતો આય. 50 શિષ્યોને સાથે મોકલા. સાથે હું મોકલું રઘુદાદા? ઊંટ અને ઘોડા સાથે મોકલા. ગુજરાતમાં આવ્યા, નામ સાંભળ્યું કે ગુરુ રામાનંદ સ્વામી અંતર્યામી છે, બધાના અંતરની બહારની જાણે છે, લાવ એના દર્શન કરતો આવું. અને લક્ષ્મણદાસ દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરવા માટે આવ્યા અને સદગુરુ રામાનંદ સ્વામીનામાં એટલી આમ પ્રીતિ થઈ ગઈ, એટલી પ્રીતિ થઈ ગઈ
5 દાડા રોકાણા, 7 દાડા રોકાણા. ઓલા ઊંચા નીચા થાય લક્ષ્મણદાસ ને, ભાઈ મોટા છે ઈ હાલે પછી હલાય, જવાય નહીં. તો રોકાવ ને એમ કરતા કરતા બીજા 7 દાડા કાઢ્યા. હાલો ને બહુ જયારે કીધું ને જાવા, બીજાએ બહુ હઠ લીધો, તેને છેલ્લો ઉત્તર આપી દીધો. હું ઉત્તર આપી દીધો કોને ખબર છે? કેતો દીપકભાઈ, એ જાઓ હોય તો જાઓ, મારે તો 8 દ્વારકા અહીંયા છે. અમુક અમુક જીવની એવી અવળાઈ હોય પ્રાપ્તિ થઈ જાય ને પછી બહુ વાટા માર કરે, સમજાય છે? પણ પછી તો પછતાવાનો પાર ન રહે. પણ લક્ષ્મણદાસ ને બધાને કીધું તમારે જાવું હોય તો જાઓ, મારે 8 દ્વારકા અહીંયા છે. અને લક્ષ્મણદાસ જાય છે, પણ લક્ષ્મણદાસ બહુ મહિમા, એ લોકોને આટલો તો ઉત્તર આપ્યો, પણ સાથે સાથે બીજો પણ ઉત્તર આપ્યો, જેને બિહારીલાલજી મહારાજ પણ લખે છે. હું તો દ્વારિકાને હરદ્વાર, હું તો દ્વારિકાને હરદ્વાર, હું તો દ્વારિકાને હરદ્વાર, હું તો દ્વારિકાને હરદ્વાર. ગયો પુષ્કર કાશી કેદાર, ગયો પુષ્કર કાશી કેદાર, ગયો પુષ્કર કાશી કેદાર, ગયો પુષ્કર કાશી કેદાર. વડા 68 તીર્થ વખાણું, વડા 68 તીર્થ વખાણું, વડા 68 તીર્થ વખાણું, વડા 68 તીર્થ વખાણું. રામાનંદના ચરણમાં જાણું, રામાનંદના ચરણમાં જાણું, રામાનંદના ચરણમાં જાણું, રામાનંદના ચરણમાં જાણું. બીજા તીર્થે તો તન ધોવાય, બીજા તીર્થે તો તન ધોવાય, બીજા તીર્થે તો તન ધોવાય, બીજા તીર્થે તો તન ધોવાય. મનનો મળ આ સ્થળે જાય, મનનો મળ આ સ્થળે જાય, મનનો મળ આ સ્થળે જાય, મનનો મળ આ સ્થળે જાય. એમ કહી શણગાર ઉતાર્યો, એમ કહી શણગાર ઉતાર્યો, એમ કહી શણગાર ઉતાર્યો, એમ કહી શણગાર ઉતાર્યો. ખરા વૈરાગ્યનો વેશ ધાર્યો, ખરા વૈરાગ્યનો વેશ ધાર્યો, ખરા વૈરાગ્યનો વેશ ધાર્યો, ખરા વૈરાગ્યનો વેશ. લક્ષ્મણદાસ કહે છે કે મારે તો દ્વારકા, હરિદ્વાર, પુષ્કર, કાશી, કેદાર, વડા કેતા મોટા મોટા 68 તીર્થ બધાય બહુ શ્રેષ્ઠ છે, સારા છે, પણ બધા જ રામાનંદના ચરણમાં જાણ. શું કામ? એ પણ કીધું કે બીજા તીર્થોમાં જઈએ તો તનના દેહના પાપ ધોવાય, પણ મનનો મેલ નો જાય. બહુ સમજ્યા જેવી વાત છે હો. ઘેલામાં, ગંગામાં, ગોમતીમાં, આદિકમાં તમે ગમે તેમાં સ્નાન કરો,
તીર્થોમાં જાઓ તો દેહના પાપ બળે, પણ મનના પાપ તો એક સદગુરુ જ બાળી શકે, બાકી તો બીજા કોઈ બાળી ન શકે. નક્કી તો બધી લાઈટો રાખો, બધી ચાલો, બીજા કોઈ બાળી ન શકે. બહુ અદ્ભુત કે છે, બીજા તીર્થ તો તન ધોવાય, મનનો મળ તો આ સ્થળે જાય. અને કઠણ એ ભાઈ નદીમાં નાહી લ્યો એટલે દેહના પાપ તો બળી ગયા, પણ બહાર નીકળ્યા પછી ફરીને પાછા કરશું કે નહીં કરી? જ્યારે સદગુરુ છે ને એ દેહના તો પાપ બાળે છે, એના દર્શન થાય, કારણ કે એક તીર્થ છે, ભગવાનના સંત એ હાલતું ચાલતું તીર્થ છે. એના જે કોઈ ભાવે કરીને દર્શન કરે તેને તમામ પાપો બળી જાય છે. દેહના તો પાપ બળી જાય, પણ સદગુરુની એટલી તાકાત છે કે દેહના તો પાપ બાળે, પણ ફરીને પાછી પાપ કરવાની વૃત્તિને ક્યારેય થવા દે જ નહીં. અને તમે જોવો ને, ગમે એટલા ખૂંખાર હતા, ગમે એટલા લૂંટફાટુ હતા, પણ ભગવાનના સંતોના યોગમાં આવ્યા અને પાપ કરવાની વૃત્તિને જ નાશ પમાડી દીધી. માટે એમ કહીને પછી તો શું કર્યું લક્ષ્મણદાસે? જેનો ઠાઠ હતો ને બધો, ભલે એક જમાયતમાં તે આવતા હતા, ઠાઠ હતો, પણ જ્યારે કોઈ સદગુરુની સાથે હેત થાય ને ત્યારે તમામ એનો ઠાઠ બધો ત્યાં ને ત્યાં જ ઉતરી જાય છે. બસ એના સંકલ્પો બધા જ વિરામ પામી જાય. હજી આપણને અસર થતી નથી એટલી બધી. ભગવાનના સંતોના વચનમાં વિશ્વાસ, જે ભાવથી બતાવે ભજન કરવાનું, એ ભાવમાં હજી આપણને સંપૂર્ણ હેત ખરું. જેમ સ્વામી વાતમાં લખ્યું ને, અમુકને હેત છે તો વિશ્વાસ નથી, વિશ્વાસ છે તો હેત નથી. અમુકને સંતોમાં બહુ વિશ્વાસ, પણ પાછો કરે નહીં કાંઈ. એ ફેરફાર કરવો ને બહુ કઠણ કામ છે. પોતે જે હાઈલો જાતો હોય ને એમાં ફેરફાર કરાવવો ને એ કઠણ કામ છે. હાવ સરળ હોય, દાસત્વ હોય તો જ થઈ શકે, નહીતર ન થઈ શકે. કારણ કે પોતાનું પકડેલું મૂકવું ને બહુ કઠણ છે. ભલે રોજની 50 માળા કરતો હોય, રોજની આરતી કરતો હોય, મંગળા કરતો હોય, પણ એમાં કોઈ ભગવાનના સંત ફેરફાર કરાવે ને, અને એમાં જો વિશ્વાસ ને હેત હોય તો ફેરફાર કરતા વાર ન લાગે. નકર બહુ કઠણ છે, હેલું નથી કાંઈ. નકર વિચાર કરો, મહારાજે ઘણા વર્ષો સુધી આ કરાવ્યું, મહારાજ કે હાલો પ્રકરણ ફેરવવું. અને મહારાજની જેમ જીભ વળે ને એમ સંતોના દેહ, ઇન્દ્રિયો, મન અને જીવ આ બધું જ એ પ્રમાણે થતું. વિચાર કરો, સમજાય છે? હા, બોલો. મહારાજે 114 પ્રકરણ ફેરવા. કેટલા ફેરવા? સંતોએ કોઈ દી મહારાજને ન કીધું, મહારાજ આવું કેમ કર્યું? મહારાજ કે આવી કડકડતી ઠંડી, હજી તો આપણે તો ચાલુ, હજી આમ થોડીક ઈશારો દેખાય છે ને, ખાલી અસર થોડીક. મહારાજ કે સંતો કડકડતી ઠંડી હોય અને તેમ છતાંય કોઈનો ઓથ ન લેવો. બોલો, ઓઘા નો નહીં, ઝાડવાના થડિયા નો નહીં ને, ખુલ્લી જમીન હોય એમાં રહેવાનું. બોલો. અને એમાં સંતોને એક વખત બહુ ટાઢ વાતી છે, બહુ ટાઢ વાતી છે ને, તે કોઈક વળી સંતોએ કોઈક ઓઘાનો અથવા તો કંઈકનો ઓથ લીધો અને મહારાજને ખબર પડી. પછી મહારાજે સભામાં વાત કરી
બોલો મહારાજ કેટલા આમ ઘડવા માંગતા છે, વિચાર તો કરો. મહારાજ ઘણી બધી વાતો કરીને પછી મહારાજ કે એ બધાને ઘણા બધાનો ઓથ, પણ અમારો તો કોઈને ઓથ જ નહીં, અમારી વચનનો કોઈને ઓથ જ નહીં. બોલો, કોઈ વળી ઓઘાનો ઓથ લે, કોઈ પુળાનો લે, કોઈ ઓલાનો લે. અને ત્યારે આ શબ્દ સાંભળીને સંતો બધા ઊભા થઈને, જેટલા જેટલા ભૂલ થઈ હતી, ઊભા થઈને માન કે મહારાજ આજથી એ બધાયનો ઓથનો ત્યાગ કરી મહારાજ તમે જેમ કહો છો ને, તમારી આજ્ઞા, તમારી જીભનો, તમારા વચનનો જ ઓથ, બાકી બીજા કોઈનો ઓથ આજ પછી ભલે દેહને જે થવું હોય થાય. અને ત્યારે મહારાજે સંતોને ભેટતા, રાતે સંભારી સંભારીને સંતોને યાદ કરતા. એટલે મહારાજ આટલા એટલા પ્રકરણો ફેરવા, તેમ છતાંય એક પણ સંતોએ મહારાજના પ્રકરણમાં જરી કે ફેરફાર, મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે જ. મહારાજ કે સંતો આજથી રસકસ વગરનું એક જ ગોળો ખાવાનો, તો સંતોએ એ ન ખાધો. નાના સંતોને બહુ ભૂખ લાગે, મુક્તાનંદ સ્વામીને કે સ્વામી ભૂખ લાગી છે, રહેવાતી નથી. કહેતા હોય તો તળાવમાં પાણી સુકાઈ જાય ને, એટલે ઉપરની કોપળી પડી હોય એ અમે ખાવી. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહેતા, સંતો સાંભળો, મહારાજની આજ્ઞા છે, એમાંય ખારાશનો ભાગ હોય, એમાંય સ્વાદ આવે, માટે એ પણ આપણે ન ખવાય. વિચાર તો કરો. માટે ભગવાનના ભક્તો, ઠાકોરજી આપણને કૃપા કરીને માણસનો દેહ આપ્યો છે, એના શરણાગત થવાનો મોકો મળ્યો છે, એ સંતોએ દાખલો કર્યો છે. માટે આપણે ભગવાનની આજ્ઞા પાળવી. અને આપણે ક્યાં એટલી બધી કઠણ છે, એક જ સરખી આજ્ઞા પાળી જવાની છે. ભગવાનની આજ્ઞા, મારા આશિતે ક્યારેય પણ લસણ ડુંગળી ખાવા નહીં. જો કે આમાં તો કોઈ ખાતા જ ન હોય, પણ તેમ છતાંય ક્યારેક બહાર ફરવા માટે ગયા હોય, ગમે ત્યાં ગયા હોય, તો ભગવાનની આજ્ઞા ક્યારેય લોપવી નહીં. જ્યારે લોપવાનો સંકલ્પ થાય ને, ત્યારે સંતોના જે પ્રકરણો છે ને, એ આપણા પૂર્વજો હરિભક્તો છે, એની કુરબાનીને યાદ કરવી. લસણ ડુંગળી ન ખાવા માટે ગામ ત્યાગ કર્યા, ઘરબારના ત્યાગ કર્યા, પરિવારના ત્યાગ કર્યો. ભગવાનને ન છોડવા માટે જેલમાં જવું પડે તો એ પણ મંજૂર કર્યું. માટે ભગવાનના ભક્તો ક્યારેય પણ ભગવાન એક એક નાની આજ્ઞા હોય તો ભલે, મોટી આજ્ઞા હોય તો ભલે, ક્યારેય જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કે આવવા દેવું જ નહીં. નકર ક્યારેક ક્યારેક બહુ આમ સંતોની સાથે આવતા ઓલું હોય, પણ તેમ થાય ખૂણે ખાતરે ક્યાંક પીડ્યું હોય. માટે એ રાખવું નહીં, ત્યાગ કરી દેવું. દેહના તો પાપ જાય, પણ મનના પણ પાપ જાય. લક્ષ્મણદાસ બહુ અદ્ભુત કહે છે, બધા તીર્થ તો શ્રેષ્ઠ છે, ત્યાં જ આવી તો દેહના પાપ બળી જાય, પણ આ સદગુરુ એવા છે અને મનના પાપ ટળે ને ત્યારે જ નિરાશ થાય એમ છે. ક્યારે નિરાશ થાય એમ છે? મનના પાપ વળે ને ત્યારે જ નિરાશ થાય એમ છે, એ સિવાય નિરાશ થાય એમ નથી. ભલે ગમે એવા એસી હોલમાં હોવી તોય ભલે, એસી રૂમમાં હોવી તોય ભલે, ગમે તેવી જાહો જલાલી મળે તોય ભલે, પણ મનનો ઉત્પાત હશે ને ત્યાં સુધી આપણને શાંતિ પ્રાપ્ત નહીં થાય. અને મનના ઉત્પાતને ટાળવા માટે પૂજપાત ગુરુશ્રીએ જે આપણને સરસ ભગતા ઉપાય બતાવ્યો છે ને, હું મુક્ત છું, મુક્ત છું, મહારાજ મને ભેટી રહ્યા છે, એ ભાવથી ભજન કરશું ને તો ગમે તેવા ઉત્પાત હશે ને મનના, એ તમામ વિરામ પામી જશે. અને હૃદયમાં બરફ જેમ આમ ટાઢો કેવો હોય શીતળ, એવું હૃદયમાં ટાઢું હિમ જેવું હશે. માટે ભગવાનના ભક્તા ઉપાય કરશે અને થશે. માટે રોજ આનો અભ્યાસ કરવો. ઓ બબ્બાઈ, કરો છો ને ભજન પાછા કે નથી કરતા? અનુભાઈ, હા ભલે દીકરા સાધુ રહ્યા, તેમ તે ભજન તો આપણે કરવું જ પડશે. હો, આ ઈશ્વર સામેને ટાઢું છે તમ તારે, પણ આપણે તો કરવું પડશે.
કેમ લાગે છે? હે? હા, તો વાંધો નહીં. શૈલેષભાઈ, નહીં કરવું પડે આપણે ભજન? કે પછી એવો આમ માયાનો વેગ લાગી જાય છે, સાંભળતું જ નથી? યાદ કરવું. એટલે જો આ ભજન કરશું તો મનનો તમામ મેલ ઉત્પાત બધો જ ટળી જશે. અને આમ કહીને શણગાર ઉતાર્યા અને પછી તો ગુરુ રામાનંદ સ્વામીની પાસે કીધું કે મને તમારો શરણાગત લ્યો. અને લક્ષ્મણદાસજી કહે છે, રામાનંદ ગુરુજીની પાસે, રામાનંદ ગુરુજીની પાસે, રામાનંદ ગુરુજીની પાસે, રામાનંદ ગુરુજીની પાસે, લીધી દીક્ષા તે લક્ષ્મણ દાસે, 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 નામ ધાર્યું તે આનંદાનંદ, નામ ધાર્યું તે આનંદાનંદ, નામ ધાર્યું તે આનંદાનંદ, નામ ધાર્યું તે આનંદાનંદ, મહામુક્ત થયા જગવંદ, મહામુક્ત થયા જગવંદ, મહામુક્ત થયા જગવંદ, મહામુક્ત થયા જગવંદ. જો રામાનંદ સ્વામીની પાસે શરણાગતિ સ્વીકારી ને દીક્ષા લીધી ને શું નામ પાડ્યું? આનંદાનંદ સ્વામી. બહુ મોટા સાધુ. મહારાજને કાંઈ પણ કામકાજ હોય, કાંઈ પણ હોય તો મહારાજ પેલા આનંદાનંદ સ્વામીને બોલાવતા ને એને સોંપતા. જેતુલરમાં યજ્ઞ કર્યો, ડભાણમાં યજ્ઞ કર્યો, તે મહારાજ આનંદાનંદ સ્વામીને મોકલતા. અને સ્વામીને મંદિર કરવાની બહુ આમ ફાવટી છે. મહારાજ મોકલતા. અને આનંદાનંદ અમદાવાદના હરિભક્તો આવ્યા મહારાજની પાસે. મહારાજ, અમારે મંદિર કરવું છે તો માટે સંતોને કોઈને મોકલો. મહારાજ કે હારું મોકલી. અને મહારાજે આનંદાનંદ સ્વામીને મોકલા. વિહારીલાલજી મહારાજ લખે છે, પછી આનંદાનંદને કહે સ્નેહશ્રી ઘનશ્યામ, પછી આનંદાનંદને કહે સ્નેહથી શ્રી ઘનશ્યામ, શિખર બદ્ધ સોહામણું કરો શ્રીપુરમાં જય ધામ, શિખર બદ્ધ સોહામણું કરો શ્રીપુરમાં જય ધામ, નારાયણજી સુતારને કહી ચારુ રચાવ્યું ચિત્ર, આપ્યું આનંદાનંદને કહ્યું આવું જ કરજો વિચિત્ર, નારાયણજી સુતારને કહી ચારુ રચાવ્યું ચરિત્ર, આપ્યું આનંદાનંદને કહ્યું આવું જ કરજો વિચિત્ર, આવું જ કરજો વિચિત્ર, કહ્યું આવું જ કરજો વિચિત્ર. મહારાજે આનંદાનંદ સ્વામીને બોલાવીને કીધું, આ તમે અમદાવાદ જાઓ અને અમદાવાદની અંદર શિખરબદ્ધ મંદિર બનાવજો. પણ મહારાજે નારાયણજી સુતારને પાસે બોલાવી અને લાઈન કરી દીધી, નકશો કરી દીધો, પ્લાન કરી દીધો. મહારાજ કે કરી ચારું રસાવ્યું ચિત્ર, આપ્યું આનંદ અને કહ્યું કે આવું જ તમે ત્યાં મંદિર બનાવજો. અને ત્યારે આનંદાનંદ સ્વામી મહારાજને કહે છે, આનંદાનંદ બોલિયા ઘણું ખર્ચ થશે ઘનશ્યામ, આનંદાનંદ બોલિયા ઘણું ખર્ચ થશે ઘનશ્યામ,
કહો જી ક્યાં થકી લાવવા દીનબંધુ એટલા દામ. કહો જી ક્યાં થકી લાવવા દીનબંધુ એટલા દામ. આનંદાન સ્વામી બે હાથ જોડીને મહારાજને કે મહારાજ તમે આ નકશો તો કરી દીધો. નકશો કરે કાંઈ માલામાલ નથી થયા. મહારાજ આમાં તો ખર્ચો ઘણો બધો થશે નહીં થાય રઘુ દાદા? એ આવડો મોટા પ્લા અમે તમે જોવો, આ નકશો તો ગુરુ કરીને વ્યાઈ ગયા. હે આનંદાન સાહેબ માર કે મહારાજ આમાં તો ખર્ચો તો ઘણો બધો થશે. જો આનંદ ઠાકોરજી ક્યાં થકી લાવવા દીન બંધુ એટલા દામ વળી મહારાજ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા? અને ત્યારે મહારાજે લખણી કરાવી અને આવું સાંભળીને મહારાજ બોલ્યા, એવું સુણી અવિનાશીએ એક ટીપ કરાવી તે ઠાર. ભક્તજનોએ ત્યાં ભર્યા થયા રૂપિયા 8,000. એવું સુણી અવિનાશીએ એક ટીપ કરાવી તે ઠાર. ભક્તજનોએ ત્યાં ભર્યા થયા રૂપિયા 8,000. એવું સુણી અવિનાશીએ એક ટીપ કરાવી તે ઠાર. ભક્તજનોએ ત્યાં ભર્યા થયા રૂપિયા 8,000. એવું સુણી અવિનાશીએ એક ટીપ કરાવી તે ઠાર. ભક્તજનોએ ત્યાં ભર્યા થયા રૂપિયા 8,000. થયા રૂપિયા 8,000. થયા રૂપિયા 8,000. તમને સમજાણું કાયામાં? એવું સુણી અવિનાશીએ એક ટીપ કરાવી તે ઠાર. એટલે હું કોને સમજાણું? એ ટીપ એટલે લખણી કરી, ખવડ હું કહેવાય લખાણ કર્યું બધું. અને ભક્તજનોએ ત્યાં ભર્યા એટલે લખાવ્યા, આપ્યા નહીં ખાલી. પેલા શું કર્યું? કોઈ કે મારા મહારાજ 1000 લખો, કોઈ કે 500 લખો, કોઈ કે 2000 લખો મહારાજ, કોઈ કે મારા 100 લખો, કોઈ કે મારા 50 લખો. એમ કરતા કરતા ટીપ કેટલી ભરાણી? 8,000ની. મહારાજ કે સ્વામી આ લઈ જાઓ ને. ભક્તોને કીધું સ્વામીને જરૂર પડે ને તમે આપતા જઈજો. એમ સમજાણું તમને કાયામાં? આપણે ઉત્સવમાં લખણી તો કરી નાખી, ટીપ તો ભરી લીધી. હા બરાબર છે ને? હા હવે ગુરુ કહેતા ગયા છે જરૂર પડે એમ આપતા જઈજો અહીંયા. હા તો બરાબર છે ને? એટલે ખોટું કીધું તઈ વસંતભાઈ કહેતી. એટલે મહારાજ પ્રેક્ટિકલ તા બધું કરાવતા ગયા. મહારાજ ખબર હતી હજી મારા કઈ એક મંદિર કરવાનું નથી. કઈ કેટલા મંદિરો કરવાના છે? અનેક, હજારો નહીં પણ કેટલા. માટે આ રીતિ જ પ્રવર્તાવતો જાવ. ઘણા બધાનો સંકલ્પ એવો હોય કે મારી પાસે હોય તો આપું, નકર ન આપું. પણ મહારાજ એવી રીત નહીં, મહારાજ આ રીત કરતા ગયા. પછી ગરડાનું મંદિર હોય તો બોલે આ તો પેલું જ કહેવાય ને મંદિર મહારાજ બાંધ્યું હોય. મહારાજ હાલો પેલા લખણી કરો. એમાં દાદા શું કર્યું? અને આમ જો ને આપણે સંકલ્પ હોય ને આપવાનો છે, અને તમે સંકલ્પ કરો ને કે મારે એટલા આપવા છે, મંદિરમાં સેવા કરવી છે, અને તમારી પાસે નથી ને તમે લખાઈ નાખો ને તો પછી ઠાકોરજીનું આને લખાયો છે મારે ગમે ત્યાં દેવા જ પડશે ને એને. કોને ઉપાધિ આવે? પણ આપણે એમ વિચાર કરી કે હું બાહુબળ કરીને મહેનત કરીને પછી મારી પાસે થાય તો આપું, તો ઠાકોરજી કે સારું મેથે રાખ. અને આટલો સંકલ્પ કર્યો ને કદાચ ઠાકોરજીની મરજી ન હોય, ન થાય ને સંતો પાસે કહો તો એમાં કઈ તમને કઈ દોષ લાગે નહીં. માટે મહારાજે મંદિર કરવા માટે મોકલા આનંદાનંદ સ્વામીને. અને સ્વામી આ અમદાવાદનું મંદિર સરસ મજાનું બનાવ્યું, ભરૂચનું બનાવ્યું, બીજું ક્યાંનું બનાવ્યું? જેતલપુરનું બનાવ્યું હતું. અને મહારાજ છે ને આનંદાનંદ સ્વામીને સંતોની દેખભાળ બધું જે કાંઈ લાવવું લઈ જવું, જે કાંઈ બધું મગાવવું, શું કરું બધું જ એ
સંતની રીત બહુ જાણતા, કારણ કે પણ હતા ત્યારે કેટલા શિષ્યો હતા? 50 તો હારે મોકલાતા, બાકીના ત્યાં હતા બીજા. એટલે કેમ રાખવા, કેમ કરવું, બધું સામે ને વધારે ખબર. એટલે મહારાજ સોંપતા. અને મહારાજે જે અંગ આનંદાનંદ સ્વામીની રીત હતી એને વિહારી લાલજી મહારાજે પણ લખ્યું છે, બ્રહ્માનંદ જાણે રાજનીતિ. બ્રહ્માનંદ જાણે રાજનીતિ, બ્રહ્માનંદ જાણે રાજનીતિ, આનંદાનંદ સંતની રીતિ, આનંદાનંદ સંતની રીતિ, આનંદાનંદ સંતની રીતિ, આનંદાનંદ સંતની રીતિ, નિષ્કુળાનંદ વૈરાગ્યવાન, નિષ્કુળાનંદ વૈરાગ્યવાન, ત્રણેને સત્સંગનું તાન, ત્રણેને સત્સંગનું તાન, ત્રણેને સત્સંગનું તાન, ત્રણેને સત્સંગનું તાન. આ ત્રણેય સંતોને સત્સંગનું પાન, પણ ત્રણેયના અંગ અલગ અલગ. બ્રહ્માનંદ સ્વામીનું કયું અંગ? રાજનીતિ. આનંદાનંદ સ્વામીનું શું? સંતને કેમ રાખવા, કેમ ઘડવા એની રીત એને આવડે. અને નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્યનું. ત્રણેયને સત્સંગનું તાન. આવા આનંદાનંદ સ્વામી. ફરેણની અંદર મહારાજ હતા તો આનંદાનંદ સ્વામીની મોઢપ કહેતા હતા. અને આનંદાનંદ સ્વામીને મહારાજે મોટા કર્યા, જેને મહાપુરદાસ સ્વામીની કલમ છેલ્લી કડી સ્વામી લખે છે. મહારાજે મંદિરમાં મોટા કર્યા રે, સાધુ સંત આજ્ઞા માને તે ખરા રે. મહારાજે મંદિરમાં મોટા કર્યા રે, સાધુ સંત આજ્ઞા માને તે ખરા રે. મહારાજે મંદિરમાં મોટા કર્યા રે, સાધુ સંત આજ્ઞા માને તે ખરા રે. મહારાજે મંદિરમાં મોટા કર્યા રે, સાધુ સંત આજ્ઞા માને તે ખરા રે. વાલે સંતનો મહિમા કહ્યો રે, વાલે સંતનો મહિમા કહ્યો રે, વાલે સંતનો મહિમા કહ્યો રે, વાલે સંતનો મહિમા કહ્યો રે. ત્યારે સ્વામીને હરખ આવ્યો રે, ત્યારે સ્વામીને હરખ આવ્યો રે, ત્યારે સ્વામીને હરખ આવ્યો રે, ત્યારે સ્વામીને હરખ આવ્યો રે. મહારાજે મોટા કર્યા, બધું જ કર્યું, પણ સ્વામીને આ બધું મોટા કર્યા, સંતોને રાખતા હોય, કોઈ માનતા હોય ન માનતા હોય. અને ત્યારે આનંદાનંદ સ્વામીને થોડુંક આમ દુઃખ થયું. મહારાજ ઓલા સાધુને કહું છું આમ હાલે છે, ઓલા આમ હાલે છે, ઓલામ હાલે છે. પછી મહારાજે આનંદાનંદ સ્વામીને આ બધા નાના સંતોનો મહિમા કીધો. કેવો મહિમા કીધો? સર્વે સંતો મોટા કરે પણ મારી આજ્ઞા તો કોઈ માનતું નથી. આનંદ સ્વામી મહારાજને વાત કરી. અને ત્યારે મહારાજ કે સાંભળો સ્વામી, અમે અક્ષરધામમાંથી અનેક મુક્તોને તથા બીજા ધામના મુક્તોને તથા તેમના સ્વામીને તથા આ બ્રહ્માંડના જે રાજાધિરાજ અલગ અલગ બધા જ મહારાજે નામ લીધા. અને સાથે સાથે મહારાજ કે સૂર્ય, ચંદ્ર, વરુણ, બાર, મેઘ, ઇન્દ્ર, વસુ એવા અનેક ભગવાનના અંશ, કળા, અવતારો તથા અનેક મુક્તો આ અમારી ભેગા આવીને અમારા સાધુ થયા છે. હા, તે અમે એના ઐશ્વર્યને દાબી દીધા છે ને એવા મોટા છે તે તમારી આજ્ઞામાં ક્યાંથી રહે? આનંદાનંદ સ્વામીને કહે છે. માટે તમે જેમ ચાલે તેમ ચલાવો, પણ એમના ઉપર તમારે સીધો હુકમ ન કરવો. એ તો અમારી ઉપાસના કરીને અમને સર્વોપરી સમજીને પોતપોતાના ઠેકાણે જાશે
અને ત્યાં અમારું ભજન કરશે ને એની આવરદા પૂરી થશે ત્યારે અક્ષરધામમાં જાશે એમ તમે જાણો. ત્યારે આનંદાન સ્વામીને સર્વે સંતનો મહિમા સમજાણો ને રાજી થયા. આવું અદ્ભુત મહારાજે ફરેણીમાં વાત કરી. 42મી વાત પૂરી થઈ. આવતીકાલે 43મી ધોરાજીમાં મહારાજે લાલ વડે ઉત્સવ કર્યો. બહુ મજાની કથા આવશે, તો એ કથાને આપણે આવતીકાલે સાંભળશું. એ શબ્દોની સાથે આજની સભાને અહીંયા વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. વાલા ભક્તજનો, આપણે જે કથા સ્થળ હતું ને ગજાનંદ ફાર્મ, એમાં 7-8 હરિભક્તો ખાલી જે કચરું ને કાગળિયા ને બધું લીરા ને બધું હોય ને થોડુંક સાફ કરવાની સેવા હતી. તો કેટલા જણા જાશે? અહીંથી જવું હોય ને આથી રહી ન જાય.